આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હોવાનો અંદાજ। ભારતીય હવામાન વિભાગ અનુસાર અલ નીનોની તીવ્ર અસરના કારણે ચોમાસાની સિઝન દરમિયાન દેશમાં લગભગ 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે વર્ષ 1971 થી 2020ના આધારે સરેરાશ વરસાદ લગભગ 87 સેન્ટીમીટર માનવામાં આવે છે। આ વર્ષે છેલ્લા 8 વર્ષમાં પહેલીવાર ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવના છે। લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા, આંધ્રપ્રદેશના મધ્ય ભાગો, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચી શકે, ત્યારબાદ તે આગળ વધતા ભોપાલ સહિત મધ્ય ભારતમાં 15 થી 20 જૂન વચ્ચે દસ્તક દેશે। આ ઉપરાંત અલ નીનોના કારણે દેશમાં આ વર્ષે ગરમી પણ વધારે પડવાની શક્યતા છે અને વરસાદનું સાતત્ય પણ ખોરવાશે। દક્ષિણ પશ્ચિમના ચોમાસા વખતે અલ નીનોની તીવ્ર અસર રહેશે, તેના કારણે ચોમાસું નબળું રહી શકે છે। જૂન સુધી તો દેશમાં લગભગ વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી વાતાવરણ પલટાશે। ઇન્ડિયન ઓશન ડિપોલની અસર રહેવાની હોવાથી દેશના વાતાવરણમાં વારંવાર પરિવર્તન જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં રહે। હવામાન વિભાગે દુકાળ કયા રાજ્યોમાં પડી શકે તે બાબતે હજુ સ્પષ્ટતા નથી કરી, પરંતુ ઉત્તર ભારત, ખાસ તો ગંગા નદીના કિનારે તેની વધારે અસર થઈ શકે છે।